લોકો હજી આવ્યા કા નહીં? શું થયું હશે? ભાભીને ફોન કરીને પૂછી લો. ના, ભાભીને ફોન કરીશ ને તે પાછા ખારા થશે. એમ ખારા જ. કંકુડીને ફોન કરીને પૂછો, ખબર તો પડે કે ક્યાં રખડી રહી. ખાલી ઘંટી જ વાગ્યા કરે છે. તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે જવાબ આપી રહ્યા નથી. આ કામવાળીએ મારો ફોન ન ઉપાડ્યો. મારો ફરીથી લગાડીશ. તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે જવાબ આપી રહ્યા નથી. કૃપા કરી પછીથી પ્રયત્ન કરો. હવે તો મને મન થાય છે કે ના ફોનની સાથે કંકુડીનું થોબડું તોડી નાખો. આવવા દે ને, મારીને આનું થોબડું છે રોટલા જેવું કરી નાખીશ. હું તારું અને મીઠીનું ધ્યાન રાખવાની હંમેશા કોશિશ કરતો હોઉં છું. તમારા લોકોની દરેક ઈચ્છા અને દરેક ખુશીઓને હંમેશા ફૂલફિલ કરતો રહીશ. એનું પ્રોમિસ આપું છું. બસ તમે ખાલી એક જ રિક્વેસ્ટ છે, તું અત્યારે જે એવી છે ને, પ્લીઝ એવી જ રહેજે. પહેલા હું આ બધા ફટાકડા ફોડી ના, પેલા ફટાકડા હું ફોડીશ, તું જોજે. પછી તારો વારો. શું થયું? પ્રિયાભાઈ, ચલો ને આ બધા ફટાકડા ફોડીએ. તેની દર વખતે તો આપણે કંકુ ફટાકડા ફોડાવાને. હા, ને આ વખતે તો શ્રી કાકા પર આપણી સાથે ફટાકડા ફોડવાના હતા. ટીની તન્ના કંકુભાઈને છોડાવીને આવે ને પછી આપણે બધા જ સાથે ફટાકડા ફોડશું. બહુ એટલે બહુ જ મજા આવશે. જ્યોતિ, શું થયું ભાભી? શું કામ આટલું હસો છો? ગધેડાને તાવ આવી વાત કરે તો હસું જ આવે ને. ભાભી તમે સાંભળે નહીં, ઓલી પ્રિયાની શું કહેતી હતી? કંકુભાઈને છોડાવીને જ આવશે. અરે કંટોળાની છોડાવવાની. અરે ડોબીને એટલું નથી સમજાતું કે આ ખીટીએથી બળદ છોડાવવાની વાત નથી. પોલીસ પાસેથી શ્રીભાઈને છોડાવવાની વાત છે, માણસને છોડાવવાની. પોલીસ કઈ એમ નથી છોડવાના શ્રીભાઈને. એક્ઝેક્ટલી. શ્રીને બહાર લાવવો હશે તો ફાઇલ તો જોશે ને, અને એ ફાઇલ તો આપણી પાસે છે. એટલે હવે આ કંકુ મરી જશે ને તો પણ એ શ્રીભાઈને નહીં છોડાવી શકે. પછી ભલે ને મમ્મી પપ્પાને પ્રિયાની સપના જોઈ રાખે, પણ ભાભી આપણે ક્યાર સુધી ફાઇલ આમ રાખશું? એક્ઝેક્ટલી, હું પણ એ જ વિચારતી હતી કે એ ફાઇલની જીવતો બોમ્બ છે. હા, અને ઘરમાં રાખવું બહુ જોખમ ભર્યું છે. મને તો એવું લાગે છે કે એ ફાઇલ આપણે પોલીસને આપીને શ્રીભાઈને છોડાવી લેવા જોઈએ. હા. રિયા, તું આ કરી શકે. જો તું એવું કરશે ને તો હું મમ્મીના મનમાં મૂકી દઈશ કે જુઓ ને, રિયા શ્રીભાઈ માટે કેટલું કરે છે. શ્રીભાઈ માટે તો રિયા જ લાયક છે. એટલે આપણે રિયા અને શ્રીભાઈના લગ્ન કરાવી દઈએ. હા બરાબર છે. હા, ઓકે. પણ ભાભી આ કરવાનું ક્યારે છે અને કેવી રીતે? કાલે જ. અને કેવી રીતે કરું એ હું સમજાવીશ. शिखा બધું જલ્દી તૈયાર કરીને રાખ. રોની રોની રોનો રોની. હા સર. એક કામ કર, ફટાફટ આ જઈને કેબિન તૈયાર કર અને એકદમ પરફેક્ટ તૈયાર કરજે. જોઈને લોકો ઇમ્પ્રેસ થઈ જવા જોઈએ. યસ સર. અરે ભાઈ પૂરી વાત તો સાંભળ. ઓલું બુકે આવી ગયું? હા હા સર આવી ગયું. પરફેક્ટ. તું જા હવે કામ પર લા. હા સર. અને શિખા, હા હા સર. મને આખા ઓફિસમાં ફ્રેગ્રન્સ જોયા છે તો એર ફ્રેશનર છાંટી છે. તો શું છે, લોકો આવે ને તો લોકોને મસ્ત મજાની સુગંધ આવી જોઈએ. અને હા, બીજું કાંઈ પણ જોતું હોય ને બિંદાસ તૈયારી કરી નાખજે. બજેટની કોઈ ચિંતા નહીં કરતી. ઓકે સર.
અમિત ઇફ યુ ડોન્ટ માઇન્ડ કંઈ પૂછું યા શ્યોર. ઓફિસમાં એટલી બધી તૈયારી ચાલુ છે, આખું એટમોસ્ફિયર ચેન્જ થઈ ગયું છે. કોઈ આવે છે? હા, કોઈ ઇમ્પોર્ટન્ટ આવે છે? ઇમ્પોર્ટન્ટ નહીં, વેરી ઇમ્પોર્ટન્ટ. હવેથી સેન્ટ્રલ ગવર્મેન્ટ આપણી ઓફિસનું ચાર્જ લેશે અને એ લોકોએ એક ઇન્ચાર્જ મોકલી છે જેનું નામ છે કેથરીન. ફોરેન મિનિસ્ટ્રીની કેથરીન હવે આપણી ઓફિસ હેન્ડલ કરશે. આ કંકુએ ફાઇલ ગુમાવી દીધી એના લીધે? એ તો નથી ખબર, પણ હવેથી આપણી ઓફિસ આ કેથરીન સંભાળશે. એ જે કહેશે, જે કરશે એ જ બધું થશે અને આપણે બધાએ જ એને સપોર્ટ કરવાની છે, જેનાથી આ સેન્ટ્રલ ગવર્મેન્ટને પાછી કોઈ ઉપાધિ પેદા ના થાય. ડોન્ટ વરી, કેથરીનને આવવા દે, આઈ વિલ હેન્ડલ એવરીથિંગ. જે બારે છે એને પણ તો સજા મળવી જોઈએ કે નહીં? Come in. So, he is my assistant, Mahesh Shekhar. Oh, આ પથાઈના ફોન્સ છે, તમને ચેક કરવાના છે લાસ્ટ 1 મંથનો રેકોર્ડ. જી મેડમ. એન્ડ વન મોર થિંગ, મને પૂછ્યા વગર તમને ફોન્સ નથી આપવાના પાછા. ડુ યુ અન્ડરસ્ટેન્ડ ધેટ? ગુડ. એન્ડ હજી એક વાત, જે પણ નંબર તમને ડાઉટફુલ લાગે ને એની બધી ડિટેલ્સ તમને કાઢવાની છે અને મને આપવાની છે. અન્ડરસ્ટુડ? જી મેડમ. ફાસ્ટ. ઓ ગોડ, રવિ ફોન કરશે તો? મારી પાસે એનો નંબર પણ નથી. ઓ નો, રવિ ફોન ના કરે તો સારું. માની ગયો શ્રી, તમે 24 કલાકથી પાણી નથી દીધું અને જમવાનું પણ નથી મળ્યું, તો પણ તું ફાઇલ અને તારા બાકી સાથીદારોનું કંઈ કહેતો નથી. પાર્ટનર હોય તો તારા જેવા. મારા પાર્ટનર મારા ભગવાન છે ઇન્સ્પેક્ટર. હું નિર્દોષ છું, પણ જો તમે માનવા તૈયાર નથી તો બીજું હું શું કરું? હવે જે કરવું હોય એ કોર્ટમાં કરજો. કોર્ટ અને સેન્ટ્રલ જેલ. હું પણ જોઉં છું કે તું ત્યાં જઈને તારી પીપુડી વગાડીશ કે પછી કંકુને સામે કેસ કરી દઈશ. હું અને કંકુ નિર્દોષ છે ઇન્સ્પેક્ટર. જોઈએ. તારી મમ્મીનો મેસેજ આપવાનો તો રહી જ ગયો. મમ્મી ક્યાં? મમ્મી ક્યાં છે? એ હવાતિયા મારવા બારોબાર રવાના કરી દીધી છે. એણે મારા મા બાપના સમ દઈને ગઈ છે, એટલે તને મેસેજ આપું છું. એણે કીધું છે કે કંકુના ભરોસે નહીં રહેતો, એ ઘરમાંથી ગુમ થઈ ગઈ છે. શું? કંકુ ક્યાં ગઈ કંકુ? હાય બાપા, ભાભી મોબાઈલ લઈ લીધો? આ તો બહુ ખોટું કહેવાય. મેં ક્યાંક વાંચ્યું હતું કે કોઈનો મોબાઈલ ન અડાય. જ્યોતિ, એ તો કેસ એવો હોય તો આ દેશદ્રોહનો કેસ છે. સરકાર ધારે તો કંઈ પણ કરી શકે. ભાભી, મને એ જ વાતની ચિંતા છે. ઓલો રવિ મને પાછો ફોન ના કરે. તે નંબર યાદ કર્યો? લાસ્ટ 5 ડિજિટ યાદ કર્યા? આગલા 5 આંકડા પછી જેલમાં યાદ કરી લેજે. આપણને કોઈ ઉતાવળ ન. જ્યોતિ, ડરેલાને વધારે ડરાવવાના ન હોય. અરે ડરાવવાના જ હોય. બિયેલાને વધારે બીવડાવીને ભીત ભેગા કરી નાખવાના. અરે સાચે મારા પપ્પા આવું જ કરે છે. એમનું નામ આવવાનું હોય ને તો સામેવાળાને ધમકાવીને એવો ડરાવી નાખે ને કે સામેવાળો એમનું નામ લેતા પહેલા 10 વાર વિચાર કરે. ઓહ, સમજી ગઈ ને તું? મારું કે ભાભીનું નામ લેતા પહેલા વિચાર કરજો ને તો. જ્યોતિ, એવું કંઈ નથી થવાનું, તું ટેન્શન નહીં લે. અને રિયા, જો
અત્યારે તારો બિહેવિયર સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઓલી કેથરીનની સામે આવું ટેન્શન વાળું મોઢું લઈને જઈશ ને તો તું પકડાઈ જઈશ. મારી વાત યાદ રાખ, સાચું બોલતા હોય ને ત્યારે ઠીક છે, પણ ખોટું બોલતા હોય ત્યારે તમારો કોન્ફિડન્સ ડબલ હોવો જોઈએ. બ્રહ્મ વાક્ય. તો અમને જ જોઈ લે, અમે બંને કેટલું ખરાબ કરીએ છીએ, કેટલું ખોટું કરીએ છીએ, તો આજ સુધી પકડાઈ ગયા નહીં ને? આજ સુધી કોઈ માયનો લાલ અમને આંગળી અડાડી શક્યો? જો કેથરીન કંઈ પણ કરે તારે શાંત રહેવાનું છે, જાણે તને કંઈ ફરક જ નથી પડતો. તું જેટલી શાંત રહીશ એટલું જ જલ્દી આમાંથી બહાર નીકળીશ. ઓ ભાભી, ઓલી કેરોસીન જેડી કેથરીન છે એનું નામ. હાય કોથમીર મોથમીર જે પણ હોય એ ઓફિસ તો તપાસ હાટું પહોંચી ગઈ છે, પણ જો તપાસ કરવા ઘરે પહોંચી ગઈ તો